પાટીદાર આંદોલન સમયે જે પાટીદાર દીકરા દીકરીઓ પર રાજદ્રોહ સહિતના દરેક જિલ્લામાં કેસો થયેલા, આજે મારી જાણ મુજબ આ કેસો ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાછા ખેંચ્યા છે. તે બદલ ખોડલધામ ટ્રસ્ટ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે. ગુજરાતની અંદર વર્ષ 2013 થી વર્ષ 2015 દરમિયાન ચાલેલા પાટીદાર અનામત આંદોલનની અંદર ગુજરાત સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું અને નુકસાન બાદ ગુજરાત સરકારે પાટીદાર સમાજના યુવાનો અને આગેવાનો પર રાજદ્રોહ સહિતના કેસો લગાવાયા હતા. જોકે કેસોની અંદર હવે ધીરે ધીરે એક બાદ એક કેસોએ પરત ખેંચવાની કામગીરી ચાલી રહી છે અને કામગીરીની વચ્ચે આજે વધુ 14 જેટલા કેસો પરત ખેંચ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. વર્ષ 2015ની અંદર અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિમાં લાખોની જનમેદની એકત્રિત થઈ હતી અને મંચ ઉપરથી આહવાન થયું હતું કે હવે આંદોલન એ ચાલુ રહેશે, કેમ કે સરકારે માંગ નહોતી સ્વીકારી અને ત્યારબાદ આ આંદોલને ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કર્યું. એ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સાથે જ ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ શહેરોની અંદર રસ્તાઓ પર પાટીદાર સમાજના યુવાનો, આગેવાનો, નેતાઓ મેદાને હતા, જેમાં સરકારને લાખો રૂપિયાનું નુકસાન પણ થયું હતું અને આખી આ ઘટના સંદર્ભે સરકાર દ્વારા રાજદ્રોહ સહિતના ગુનાઓએ પાટીદાર સમાજના યુવા નેતાઓ, યુવા આગેવાનો અને જે યુવાનો અનામત આંદોલનની અંદર જોડાયેલા હતા તેમની ઉપર કરવામાં આવ્યા હતા, જેમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ અને સાથે જ અલ્પેશ કથિરિયા સહિતના જે યુવા આગેવાનો હતા તેમની ઉપર રાજદ્રોહ સહિતના કેસો દાખલ થયા હતા અને હવે આ 14 જેટલા કેસો જે છે તે હટાવવામાં આવ્યા છે કે જેમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા અને ચિરાગ પટેલની સામે જે રાજદ્રોહના જે ગુના હતા તે પણ હટી ચૂક્યા છે. એટલે કે આ આખા મામલે હવે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પોતાનું નિવેદન આપ્યું છે અને નરેશ પટેલે નિવેદન આપતા કહ્યું છે કે સરકારની સાથે ખોડલધામ એ હંમેશા ચર્ચા વિચારણા કરતું આવ્યું છે અને ચર્ચા વિચારણાની વચ્ચે આ જે કેસો થયા હતા એ કેસો પરત ખેંચવાની માગણી સાથે વચ્ચે રહીને આખી આ સમિતિ, ખોડલધામ સમિતિની ટીમ જે છે તે સતત મુખ્યમંત્રીની સાથે મુલાકાત અને ચર્ચા વિચારણા કરતા આવ્યા છે, જેને લઈને આજે 14 જેટલા કેસો એ પરત ખેંચવામાં આવ્યા છે કે જેમાં પાટીદાર સમાજના અનેક યુવાનો જે છે તેને આ લાભ મળશે. શું કંઈ કહી રહ્યા છે નરેશ પટેલ એ તમે સાંભળો. પહેલા પાટીદાર આંદોલન સમયે જે પાટીદાર દીકરા દીકરીઓ પર રાજદ્રોહ સહિતના દરેક જિલ્લામાં કેસો થયેલા, આજે મારી જાણ મુજબ આ કેસો ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાછા ખેંચ્યા છે. તે બદલ ખોડલધામ ટ્રસ્ટ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે. આમ તો શરૂઆતથી જ આ કેસ થયા પછી ખોડલધામ ટ્રસ્ટ ગુજરાત સરકાર વચ્ચે તાલમેલ મિલાવી અને જલ્દીથી જલ્દી આ કેસો પાછા ખેંચાય એના પ્રયત્નો હંમેશા કર્યા છે અને આજે એનું પરિણામ મળતા ફરીથી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને આ બધા દીકરા દીકરીઓને ખૂબ રાહત મળશે એવી લાગણી સાથે આપ સૌને મારા જય મા ખોડલ. તો આ હતા ખોડલધામ સમિતિના ચેરમેન નરેશ પટેલનું નિવેદન. વર્ષ 2015ની અંદર અનામત આંદોલન દરમિયાન જે પાટીદાર સમાજના યુવાનોએ કે જે લડત લડી રહ્યા હતા, જે સંઘર્ષ કરી રહ્યા હતા, જેમની સામે રાજદ્રોહનો ગુનો લાગુ થયો હતો. જોકે લગભગ 2.5 થી 3 વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા રાજદ્રોહના કેસ ઉપર સમગ્ર દેશની અંદર જે સ્ટે લાગવામાં આવ્યો હતો, જેના કારણે હાર્દિક પટેલે 2022ની વિધાનસભાની ચૂંટણી લડ્યા અને ત્યારબાદ તે વિરમગામના ધારાસભ્ય બન્યા. પરંતુ આખી આ ઘટનાની અંદર હવે રાજ્ય સરકાર દ્વારા જે 2 રાજદ્રોહના કેસ હતા, એક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર ગુનો નોંધાયો હતો અને બીજો સુરત શહેરની અંદર ગુનો નોંધાયો હતો. આ બંને ગુના જે છે તે પરત ખેંચવામાં આવ્યા છે. તેની સાથે સાથે અમદાવાદ સહિત સુરત, મહેસાણા અને ગાંધીનગરની અંદર નોંધાયેલા 12 જેટલા કેસો તે પણ પરત ખેંચવામાં આવ્યા છે, જેમાં અમદાવાદની અંદર લગભગ 4 થી 5 એવા કેસો હતા કે જેમાં 2500 કરતાં વધારે ટોળાની જનમેદની સામે કેસ નોંધાયો હતો. એ જ પ્રકારે મહેસાણાની અંદર પણ જનમેદની સામે કેસ નોંધાયો હતો. ગાંધીનગરની અંદર
જે ચક્કાજામ કરવામાં આવ્યું હતું તેમાં પણ ટોળાની સામે જે ગુનો નોંધવામાં આવ્યો હતો, આ તમામ ગુનાઓ જે છે તે પરત ખેંચવામાં આવ્યા છે, કે જેને લઈને ખોડલધામ સમિતિના ચેરમેન નરેશ પટેલનું આ નિવેદન હતું. નરેશ પટેલે નિવેદન આપતા કહ્યું છે કે ખોડલધામ સમિતિએ વર્ષોથી, જ્યારથી આ કેસ નોંધાયા ત્યારથી સતત સરકાર સાથે સંકલન કરીને, સરકાર સાથે બેઠક કરીને આ કેસો કેવી રીતે પરત ખેંચવા તેને લઈને ચર્ચા વિચારણા કરતું આવ્યું છે, અને એ જ ચર્ચા વિચારણાના આધારે આ પરત કેસો જે છે તે અત્યારે ખેંચવામાં આવ્યા છે, જેને લઈને તેમને રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી બંનેનો આભાર પણ માન્યો છે, અને સાથે જે યુવાનો પરથી આ કેસો પરત ખેંચાયા છે તેમને રાહત પણ મળશે તેવું નરેશ પટેલે પણ કહ્યું છે. તમારું શું માનવું છે નરેશ પટેલના નિવેદનને લઈને? કેમ કે જે કેસો રાજ્ય સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે તે કેસો પરત ખેંચવાને લઈને નરેશ પટેલે નિવેદન કર્યું છે કે રાજ્ય સરકાર અને ખોડલધામ સમિતિએ સતત આ કેસ પરત ખેંચવા મામલે ચર્ચા વિચારણા કરતા આવ્યા છે, અને જેના કારણે આ 14 જેટલા કેસો પરત ખેંચાયા છે. તે ખાસ આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.